વંથલી પંથકમાં હિંસક પ્રાણીઓનો આતંક વધ્યો. રાયપુર ગામે નદીકાંઠા વિસ્તારમાં પશુઓનું દીપડાએ કર્યું હતું મારણ. વન વિભાગે પાંજરું ગોઠવ્યું તું દીપડા માટે અને પુરાઈ ગયો સિંહ. વંથલી. જૂનાગઢ જિલ્લાના વંથલી, સોરઠ પંથકમાં દિવસે અને દિવસે હિંસક પ્રાણીઓના રંજાડના બનાવો સામે આવે છે. ત્યારે વધુ એકવાર રાયપુર ગામે નદી કાંઠા વિસ્તારમાં દીપડા દ્વારા પશુનું મારણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ બન્યું એવું કે મારણ કરનાર દીપડો પાંજરે ન પુરાયો અને આકસ્મિક સિંહ પાંજરે પુરાઈ ગયાની ઘટના બની છે. સિંહ પાંજરે પુરાતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરે પુરાયેલ 3 વર્ષીય સિંહને અમરાપુર એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો છે. અને દીપડાને પકડવા માટે પણ ફોરેસ્ટ વિભાગે તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ રાયપુરની નજીકના સુખપુર ગામે પણ સિંહ દ્વારા પાડીનું મારણ કરવામાં આવ્યું હતું. અને 2 દિવસ બાદ જ ફરી નજીકના રાયપુર ગામે પશુઓના મારણની ઘટનાને લઈ પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીએ શું કહ્યું? રાયપુર ગામે દીપડા દ્વારા પશુઓનું મારણ કરવામાં આવ્યું હતું. જેને લઈ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. અને પાંજરામાં આકસ્મિક સિંહ પુરાયાની ઘટના બની છે. હાલ સિંહને અમરાપુર એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ગિરનાર અભયારણ્યમાંથી શિકાર અર્થે સિંહ આવી ચડતા હોય છે. હાલ આ વિસ્તારમાં 2 સિંહની અવરજવર હોવાની શક્યતા છે. સિંહનું એવું હોય છે કે એક સિંહ જ્યારે વિસ્તારમાં આવતો હોય છે, ત્યારે બીજો સિંહ છે તે એ જગ્યા છોડી દેતો હોય છે તેવું ફોરેસ્ટ વિભાગના અધિકારી સી. એમ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે.